અને હું તો કહું ક્યાંય જવું નહીં, પહેલા તો ઘરે આપણા મા બાપ હોય ને એની સેવા કરી શકો તો મંદિર ભેગું. હા, આપણે ઘણી જગ્યાએ જઈએ કે અમે અહીં સેવા આપી, પેલા આજુબાજુ 2 મકાન હોય ને એને આપણે નડતા નથી ને તો સેવા કરવા જજો. આ જોઈ લેવું. હું તો કહું એવું જીવન જીવાય કે પાડોશ વાળો માણસ હોય ને તો એને કદાચ વિપત્તિ આવી એમ કે કાલે અમને આ તકલીફ છે, આપણે ક્યાંક હોઈ જા, હું જાગું છું તારા વતી, તો એ જીવન કહેવાય. ક્યારેક આવીને જોજો સુરાપુરા ધામમાં કે રાતે 3 વાગ્યા હોય ને તોય હું આંટો મારતો હોય, નકર મારો હું વાંધો, તમે ખાવ કે ના ખાવ, મારે હું લેવા દેવા. કેમ કે પરમાત્માએ મને જવાબદારી. આજે આ બધા માણસ દોડતા, ઘડીક તો અધિકારીઓને ઘડીક ઉતારવામાં મન વાર લાગી. હવે ભલામણા આપણે તંત્રના માણસો આવ્યા હોય અને તોય ધક્કાધક્કી કરી, થોડીક તો રિસ્પેક્ટ હોવી જોઈએ કે ના હોવી જોઈએ? કહો ભાઈ, એવડા દંડાવાળી કરત નાખો તેમ અમને માર્યા. એટલે કાયદો હાથમાં હું કામ લો? કહો ત્યારે મેં કોઈ જગ્યાએ એવું નથી કીધું કોઈને કાચ ઉતારી મન ઓળખો, એ કરાતું જ નથી. કે કાર્યો એવા કરો કે પરમાત્મા ઓળખાણ આપે. ઓળખાણ આપણે આપવાની જરૂર નથી કે આ વ્યક્તિની વાત ના થાય ને આ ક્યારેય ખોટામાં હોય નહીં. એટલે જાજુ સમય નથી લેતો, પણ જેને કોઈ ભાવથી જો આજ 551 દીકરીઓને જમાડ્યું છે, અને હું તો કહું આગળ નિસ્વાર્થ ભાવે સેવા કરજો. ક્યારે બચત કરવી છે કે આપણે આમ કરી તેમ કરી, આયોજન કોઈના અહીં ચાલ્યા નથી. ભગવાને જે આપ્યું આપણે નિત્યક્રમ, મેં કીધું કે ઘરના નિર્વાહ માટે મજૂરીએ જ્યાં અને આપણને એમ થાય 25 રૂપિયા મારેથી બચે છે, તો હું તો કહું એક મુઠ્ઠી ઝાડ પક્ષી નાખી દેશો ને તો એ પુણ્ય જ છે. આપણે જે કોકના ઉછીના લીધા હોય, આ તો આમને ન લાગવું પડતું હો. કોક એવું હવાર કહેતા નહીં કે એમનું બાપુ કહેતા છે, આ દુનિયામાં પકાવાય નહીં. આ ઘણાય હગાવાલાના, ઘણાયને આપણે, મારી પાસે ઘણાય કેસ આવે કે બાપુ એમ અહીં જોડાવા જતા ને વૈણું વાળવાના 51,000 તમને લાલચ હતી ત્યારે આપીને. કોઈ ભગવાને આની કોઈ ફી નક્કી જ નથી કરી. પરમાત્મા એવું કે કોઈ ભગવાને મીટર મૂક્યા કે ભાઈ તમને આ ઓક્સિજન હવા આપું છું, મહિને આટલું બિલ આવશે? આવ્યું કોઈના ઘરે બિલ? હા, એટલે ક્યારે? હું તો નથી માનતો. આ તો કદાચ કોઈ કરાવતા જ મને વાંધો નહીં, અંધશ્રદ્ધામાં હું કામ જાઉં?